ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ચિત્ર તથા નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે। તેના મુખ્ય કાર્યોમાં સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા તેમજ સમર્પણ રહેલા છે। ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા છેલ્લા 2 વર્ષથી સંકલ્પ વૃક્ષ યોજના અંતર્ગત 700 ઉપરાંત વૃક્ષો વાવવામાં આવ્યા છે। પર્યાવરણ માટે કંઈ કરવાની ખેવના સાથે 5 જૂનનો દિવસ એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ એના અનુસંધાને ભારત વિકાસ પરિષદ દ્વારા બાળકો અને યુવાનોમાં જાગૃતિ આવે અને વિશ્વમાં પર્યાવરણની પરિસ્થિતિ દિવસે ને દિવસે બદતર થતી જાય છે ત્યારે ભારતમાં પણ ઉનાળાની કાળઝાળ ગરમીનો અનુભવ કરી ચૂક્યું છે। તેનાથી અવગત થાય તે માટે 5 થી 15 વર્ષના બાળકોને અને યુવાનો માટે પર્યાવરણના વિષય સાથે નિબંધ સ્પર્ધા તેમજ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 60 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો। કાર્યક્રમની શરૂઆત સંસ્થાની પ્રણાલી મુજબ વંદે માતરમથી કરવામાં આવી હતી। ત્યારબાદ સંસ્થાના સ્થાપક પ્રમુખ ડોક્ટર સ્નેહલ તન્ના, પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, સચિવ દિનેશ કાનાબા, સમીર કણસાગરા, પૂર્વ મામલતદાર ત્રિવેદી અને કારોબારી સભ્યો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। સંસ્થાના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા દ્વારા મહેમાનોનું સાપ્તાહિક સ્વાગત કરવામાં આવ્યું હતું। જગમાલભાઈ નંદણીયા દ્વારા આજની પર્યાવરણની જાળવણીનું મહત્વ વિશે જાણકારી આપી હતી। જે.એસ. ધોળકિયાએ પર્યાવરણ દિવસની ઉજવણીથી લોકોમાં પર્યાવરણ વિશે જાગૃતિ આવે અને બાળકોને અત્યારથી જાગૃતિ કરાવવામાં આવે તે હેતુથી ભારત વિકાસ પરિષદ દ્વારા નિબંધ સ્પર્ધા તેમજ ચિત્ર સ્પર્ધાનું આયોજન થયું હતું તેવું જણાવ્યું હતું। જલારામ મંદિર પાસે આવેલ દશનામ ગોસ્વામી સમાજ ખાતે રાખવામાં આવેલ છે। કાર્યક્રમનું સંચાલન આર.પી. સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું। આભાર વિધિ પ્રોફેસર જીતેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી હતી। કાર્યક્રમને સફળ બનાવવા સંદીપ ઠકરાર તેમજ વિજયભાઈ મહેતા, કાળુભાઈ ઠકરારે ભારે જહેમત ઉઠાવી હતી। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।